श्रीरामचन्द्र कृपालु भज मन हरण भवभयदारुणं नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपदकञ्जारुणं श्रीरामचन्द्र कृपालु भज मन हरण भवभयदारुणं कन्दर्प अगणित अमित छवि कन्दर्प अगणित अमित छवि नवनील नीरद सुन्दरं पटपीतमानहु तडित रुचि शुचि नौमि जनकसुतावरं श्रीरामचन्द्र कृपालु भज मन हरण भवभयदारुणं शिरमुकुटकुण्डलतिलकचारु उदार अङ्गविभूषणं शिरमुकुटकुण्डलतिलकचारु उदार अङ्गविभूषणम् आजानुभुज शरचापधर सङ्ग्रामचितकर दोषणं श्रीरामचन्द्र कृपालु भज मन हरण भवभयदारुणं भज दीनबन्धु दिनेश दानव दैत्यवंशनिकन्दनं भज दीनबन्धु दिनेश दानव दैत्यवंशनिकन्दनं रघुनन्द आनन्द कन्द कौशल चन्द दशरथनन्दनं श्रीरामचन्द्र कृपालु भज मन हरण भवभयदारुणम् इति वदति तुलसीदास शङ्कर शेषमुनिमनरञ्जनम् इति वदति तुलसीदास शङ्कर शेषमुनिमनरञ्जनं मम हृदय कञ्जनिवास कुरु कामादि खलदलभञ्जनं श्रीरामचन्द्र कृपालु भज मन हरण भवभयदारुणं नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपदकञ्जारुणं श्रीराम 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 राग બધા મિક્સ થઈ ગયા એવું થયું. ओम हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ॐ
ઓકે, આગળનું જે વાક્ય છે મંગલાચરણનું. હા જગદીશભાઈ. જી. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, આપણે મંત્ર જોઈ રહ્યા હતા, એ બોલું છું અને કુસુમબેન રિપીટ કરજો. અણુરણીયાન મહતો મહીયાન અણોરણીયાન મહતો મહીયાન આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ તમક્રતુઃ પશ્યતિ વીતશોકઃ તમઃ વીતશોકઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ ધાતુ પ્રસાદાત મહિમાન આત્મનઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. ઓકે, આ જે મંત્ર છે એમાં આત્મ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, નિર્દેશ કર્યો છે અને કહે છે કે આત્મા એટલે કોણ છે? એ હું પોતે જ છું. પણ હું જેને જાણું છું એ હું નહીં, પણ હું જેને જાણું છું ત્યાં જ જે છે, એટલે એને શોધવા માટે બીજે કશે જવાની જરૂર નથી. પણ જ્યાં હું જાણું છું ત્યાં જ એ જાણે કે છુપાયેલો છે. જાણે કે છુપાયેલો છે એટલા માટે કે કારણ કે જ્યારે હું જાણું છું ત્યારે મને ખબર પડે છે કે હા, એ જ હું છું. ખરેખર સત્ય જેને કહેવામાં આવે છે એ આ જ હું છું. એટલે આપણે અહીંયા જોઈએ કે એની વાત કરતા અહીંયા કયું હોય? અણોહો અણિયાન મહતઃ મહિયાન. તો અણોહો અણિયાન એટલે અણુ કરતા અણુ છે, સૂક્ષ્મ કરતા સૂક્ષ્મ છે અને મોટા કરતા મોટું છે. અને એ દ્વારા આપણી પાસે જે કોઈ સાધનો છે એનાથી એને પામી શકાય એવું નથી, એવું સ્પષ્ટ રૂપે કહી દીધું. પણ એનો અર્થ એવો નથી કે આપણને જે સાધનો આપ્યા છે એ નક્કામાં છે. એટલા માટે કહ્યું ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. ધાતુનો પ્રસાદ એટલે જે કંઈ સાધનો આપવામાં આવ્યા છે એ સ્વસ્થ હોય અને તો પછી એ હુંને જેવો છું એવો જ હું જોઈ શકું. એટલે હું એ ઇન્દ્રિયો વગેરેનો વિષય નથી અને છતાં પણ એના થકી જ હું જાણું છું. એટલે એની કૃપા હોય તો હું જાણી શકું. કોની કૃપા હોય, કોનો અનુગ્રહ હોય? તો કે મારું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જ મારા માટે સાધન રૂપ છે અને સાધન સ્વસ્થ હોવા જરૂરી છે. જો શરીરની સ્વસ્થતા ના હોય તો આપણને ખબર છે તો મન સ્વસ્થ રહેતું નથી. ઇન્દ્રિયોની સ્વસ્થતા ના હોય તો અહીંયા તો શ્રવણ કરવાનું છે, તો શ્રવણ જો શ્રોત્રેન્દ્રિય ના હોય તો શ્રવણ થઈ શકે નહીં. એની પાછળ મન જે છે ભટકતું હોય તો યોગ્ય શ્રવણ કરી શકે નહીં. અને બુદ્ધિ જે છે એ બુદ્ધિ પણ ત્યાં જરૂરી છે. કેમ? એનાલિસિસ કરવાનું છે. એટલે આ બધા જ સાધનો કયા પ્રકારના હોવા જોઈએ? તો કે બધા જ સાધનોની સ્વસ્થતા. અને સ્વસ્થતા કઈ રીતે છે? અને સ્વસ્થતા કઈ રીતની છે? તો સ્વસ્થતા આપણે જોઈએ તો શરીરની સ્વસ્થતા વિશે આપણને ખબર છે, ઇન્દ્રિયોની સ્વસ્થતા વિશે આપણને ખબર છે. ઇન્દ્રિયોમાં તકલીફ થઈ તો આપણે ડૉક્ટર પાસે જઈ અને એને ઠીક કરાવીએ છીએ. પણ મનની સ્વસ્થતા છે એ મનને માટે કયા ડૉક્ટર છે? મનની સ્વસ્થતા માટે કયા ડૉક્ટર? મન રાગ દ્વેષ વગરનું થાય. આપણે અહીંયા મનની સ્વસ્થતા અને અસ્વસ્થતા એટલે જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે એની વાત નથી કરતા.
આ તો ભવરોગ છે, અને ભવરોગમાં તો બધાનું મગજ ચસકેલું જ છે. ભવરોગના સંદર્ભમાં બધા જ કેવા છે? બધાના મગજ એ છે. એટલે રાગ દ્વેષથી યુક્ત મન જે છે એવું જરૂરી નથી. એને માટે કેવું છે? રાગ દ્વેષથી સાપેક્ષ રીતે મુક્ત થયેલું હોય એવું મનની આવશ્યકતા છે. અને એટલા માટે અહીંયા કહ્યું છે ધાતુ પ્રસાદાન. જો આવી રીતે એના બધા જ ઇન્દ્રિય જે છે, જે સાધનો છે એ સુસંગઠિત હોય અને તો પછી શાસ્ત્રના શબ્દોનું અર્થઘટન જે થાય છે એ યથાર્થ થાય. અહીંયા આપણે જોવાનું છે કે હું એ કંઈ દૂરનો વસ્તુ નથી. જેને જાણવાનું છે એ દૂર છે ખરી. હું એ દૂર ના કહેવાય, હું એ નજીક પણ ના કહેવાય. હું નજીક કહેવાય કે હું નજીક છે? નજીક તો શું છે? આપણે કે નજીક તો આ જે છે આ વસ્તુ હોય તો નજીક કહેવાય. આ પુસ્તક આ નજીક, આ કપડાં આ નજીક. એવું નજીક છે કંઈક બીજું નથી. હું પોતે જ છું. એટલે હું પોતે જ છું, એને જ મારે જાણવાનું છે. તો હું કઈ રીતે એને જાણી શકું? કોઈ વિષય રૂપે હું જાણી શકું નહીં. એ મારા માટે જાણવાનો વિષય નથી. આ બધું જ જે આપણે જ્ઞાન કહીએ છીએ બધું શું છે? એ જાણવાનો વિષય છે. પણ હું પોતે જ્યારે જાણવા માગે છે, કોણ જાણવા માગે છે? હુંને જ જાણવા માગે છે. તો એ જેને જાણવા માગે છે એ વિષય નથી. અને વિષય નથી એટલા માટે આપણે જાણવું એટલે આપણે જેવી રીતે બીજાને જાણીએ છીએ, કેવી રીતે જાણીએ છીએ? બુદ્ધિની સહાયથી, વિવેક કરીને જાણીએ છીએ. એવી રીતે અહીંયા જાણવું એ શબ્દનો અર્થ નથી થતો. આપણે એવી રીતે જોઈએ કે આપણે અરીસામાં જોઈએ આપણું મુખ. અરીસામાં આપણે જ્યારે જોઈએ, રોજ આપણે જોતા હોઈએ. કોને જોઈએ છે આપણે? અરીસાને જોઈએ છે? આપણે અરીસાને જોઈએ છે? પ્રતિબિંબને જોઈએ છે? કોને જોઈએ છે? પોતાને જ. હુંને જોઈએ છે. એટલે એ હુંને જોવા માટે અરીસાની ત્યાં શું છે? સહાય લીધી છે. અરીસાનું જે સહાય લીધી છે અને એ જે ફ્રેમ જે છે આપણે કહીએ અરીસાની ફ્રેમ, અને એ જેવી રીતે બનાવી હોય એવી રીતે એમાં જે પ્રગટ થતું પ્રતિબિંબ છે એને આપણે હું કહીએ છીએ? એને હું નથી કહેતા, પણ એ પ્રતિબિંબ જોઈ અને એનું અર્થઘટન શું થાય છે? એ કોણ છે? આ હું છું. હવે એ હું જો છે એને સમજવાનું છે. આપણે સમજવા જઈએ છે આ હું છું. એને માટે કઈ બુદ્ધિ દોડાવવાની છે? પણ આપણે જે છે આવી જ રીતે શાસ્ત્ર આપણને દર્શાવે છે. હુંને એટલે શાસ્ત્રના શબ્દો એ મારા માટે અરીસો છે. શાસ્ત્ર પ્રમાણ છે એટલે શાસ્ત્રના શબ્દો અરીસો છે. શાસ્ત્ર કહે છે તું સત સ્વરૂપ છે. તો સત સ્વરૂપ છે. જ્યારે કે તું સત સ્વરૂપ છે તો તુંનો અર્થ આપણે શું ગ્રહણ કરીએ? તું સત સ્વરૂપ છે એવું. તુંનો અર્થ શું ગ્રહણ કરે છે? હું સત સ્વરૂપ છું. એટલે શાસ્ત્ર રૂપી જે અરીસો છે એને આપણે શબ્દોને નથી પકડવાના, શબ્દોનું એનાલિસિસ નથી કરવાનું, પણ શબ્દો થકી જેને દર્શાવવા માંગે છે શ્રુતિ, એ કોણ છે? એ હું સાક્ષાત છું. અને એને સમજવા માટે કઈ બુદ્ધિ કસવાની? એ હું છું જ. એટલે આ હું જ્યારે આ બધા સાધનો સ્વસ્થ હોય ત્યારે શાસ્ત્રના શબ્દોનું અર્થઘટન યથાર્થ થાય છે. મન ભટકી ગયેલું હોય અને શાસ્ત્ર કે તું સત સ્વરૂપ છે, તો મન ભટકી ગયેલું છે, શું સાંભળવાનું છે? કયું અર્થઘટન થવાનું છે? ના અર્થઘટન થાય. એટલે આ શ્રોત્રેન્દ્રિય છે એ પણ સ્વસ્થ હોય, અંતઃકરણ છે એ પણ સ્વસ્થ હોય, બુદ્ધિ છે એ બુદ્ધિ પણ સ્વસ્થ હોય. અને એટલા માટે જે શાસ્ત્ર જે પ્રમાણ છે એ પ્રમાણ આપણને જે અરીસો છે એ આપણને દર્શાવે છે,
પણ એ જે જ્ઞાન આપણે કહીએ છીએ એને જ્ઞાન ના કહેવાય. જે બીજા વિષયોનું જ્ઞાન છે એવું આ જ્ઞાન નથી. પણ આ શું કહેવાય? અન્ડરસ્ટેન્ડિંગ. આ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ, આપણી સમજદારી. તો એ સમજદારી આપણને જે પ્રગટ થાય છે એ કોઈ સાધનોને આધારે નથી થતી, પણ સાધન વગરે નથી થતી. ખ્યાલ આવે છે? સાધનોને આધારે નથી થતી ઊભી, પણ સાધન વગર પણ સંભવિત નથી. એટલે શાસ્ત્ર એ શું છે? અરીસો છે. એ અરીસા વગર આપણને એનું ભાન થતું નથી. કેમ? કારણ કે અત્યાર સુધી જે ભાન છે એ તો આ સાધનોને આધારે છે, હુંનું ભાન. પણ એ તો હું નથી, અને એ હું નથી એવું શાસ્ત્ર દર્શાવવા માગે છે. તો કઈ રીતે દર્શાવી શકે? શાસ્ત્રની પાસે કયો રસ્તો છે? એટલે શાસ્ત્ર ન ઇતિ ન ઇતિ ન ઇતિ કહી અને આપણને કહે છે, પણ જે રહે છે શું છે? એને કહે છે તું સત સ્વરૂપ છે, તું ચૈતન્ય સ્વરૂપ છે. અને ત્યારે એ હું જે છે એ સમજવાનો વિષય છે? એ હું સમજવાનો વિષય નથી રહેતો. સમજવાનો વિષય એ બધું જ શું છે? અનાત્મ ક્ષેત્ર છે. અને અનાત્મ ક્ષેત્રને સમજી અને એને દૂર કરવાનું. એટલે આ રીતે આપણને શાસ્ત્ર અહીંયા દર્શાવે છે. એટલે આ બધા જ શબ્દો છે એ શું દર્શાવે છે? કે આ જે હુંનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને કઈ રીતે હું જાણી શકું. ઇન્દ્રિયોથી જાણી ના શકું, મનથી જાણી ના શકું, અને છતાં પણ ધાતુ પ્રસાદાન એની આપણને સાધન રૂપે એની આવશ્યકતા છે. પણ એ સાધન આપણે હુંને ઓળખી લઈએ છીએ અને સાધન પાછળ છૂટી જાય છે. એટલે આ રીતે અહીંયા દર્શાવે છે. ઓકે, આપણે જે ભાષ્ય છે અને ભાષ્ય આપણે વાંચ્યું છે, માં શું કહ્યું છે? અણોહો સૂક્ષ્માત અણિયાન શ્યામાકાદેહે અણુતરહ. અણુ, આત્માને અણુ કયો છે? તો ઝીણામાં ઝીણી વસ્તુ હું ગ્રહણ કરી શકું એનાથી પણ એ કેવો છે? એનાથી પણ સૂક્ષ્મ છે, ઝીણું છે. મહતઃ મહત પરિમાણાત મહિયાન, જેને હું મોટું કહું છું એના કરતે કેવો છે? મોટો છે. અને એક શું છે? મહત્તરઃ પૃથિવ્યાદેહે, એટલે પૃથ્વી, વાયુ, આકાશ એના કરતાં પણ એ મોટો છે. પછી ઓકે, કોઈનું માઇક ચાલુ છે? આ કુસુમબેન. અણુ મહદ્વા યદસ્તિ લોકે વસ્તુ તે તત તેનેવ આત્મના નિત્યેન આત્મવત સંભવતી. અને આ વાક્ય જોયું હતું, એમાં કહ્યું છે કે જે કંઈ વસ્તુ આપણે ગ્રહણ કરીએ છીએ એ હું જાણું છું તો જ એ ગ્રહણ થાય છે. કોઈ પણ જગતની કોઈ પણ વસ્તુ હોય એની પાછળ હું જાણું છું આવે છે કે નહીં? હું જાણું છું એ ત્યાં આપણે કહેવું જ પડે. એટલે હુંની સત્તાથી, હુંના ચૈતન્યથી એ ચેતનવાન બને છે. એટલે આત્મવત સંભવતી. અને એના વગર એ મારા માટે એ છે નહીં, એ વસ્તુ નથી. તદ આત્મના વિનિર્મુક્ત અસત સંપદ્યતે. અને જ્યારે આત્માના ચૈતન્યથી પ્રકાશિત નથી થતી એને આપણે શું કહીએ? અસત, એ નથી. બરાબર? એટલે જે છે કેમ છે? કારણ કે હું એને પ્રકાશિત કરું છું. નથી તો શું છે? ત્યાં હું એને પ્રકાશિત કરતો નથી. એટલે અસત સંપદ્યતે. તસ્માત અસૌ એવ આત્મા અણોહ અણિયાન મહતઃ મહિયાન સર્વનામ રૂપ વસ્તુ ઉપાધિગત્વાત. બધા જ જે નામરૂપ છે એ બધી જ એની ઉપાધિ છે, એને જાણવા માટે છે. ઉપાધિ જે છે, ઉપાધિ શેને માટે છે? તો ઉપાધિ હંમેશા શું કરે છે? એ વસ્તુને ઢાંકી દે છે અને સાથે સાથે વસ્તુને દર્શાવે પણ છે. હુંની ઉપાધિ આ શરીર શું કરે છે? હુંને જાણે કે ઢાંકી દે છે. કેમ? કારણ કે હુંના સ્વરૂપનું ભાન નથી. હુંના સ્વરૂપનું ભાન નથી એટલે હુંને શું માનીએ છીએ? આ શરીર માની લઈએ છીએ. એટલે આ શરીર શું છે? હુંની એક ઉપાધિ છે, કારણ કે નજીક છે. અને ઉપાધિ છે એટલે શું કરે છે? એ સ્વરૂપને ઢાંકી દે છે, જાણે કે મને હુંનું ભાન થવા દેતું નથી.
અને સાથે સાથે એ વસ્તુ પણ દર્શાવે છે કે હું ક્યાં છું. હુંને શોધવા બહાર જવાનું છે નથી, હું ક્યાં છું, અહીંયા જ છું. એટલે આ બધી જ વસ્તુઓ જે ઉપાધિ કહેવામાં આવે છે ત્યાં જ શોધન કરવાનું છે. પરમાત્મા ક્યાં છે, ક્યાં શોધવા જવાનું? કોઈ એક જગ્યાએ છે, કોઈ એક જગ્યાએ હોય એને આપણે પરમાત્મા ના કહી શકીએ. એ તો ક્યાં છે? સર્વત્ર છે. તો સર્વત્ર છે તેને શોધવા ક્યાં જવાનું? જે કોઈ નામરૂપ છે ત્યાં એ છે જ, બરાબર ને? જે કોઈ નામરૂપ છે એ ત્યાં છે જ. અને એટલે આપણે જોઈએ તો અહીંયા જે કહ્યું છે કે તસ્માદ અસૌ એવ આત્મા અણોહો અણિયાન મહતો મહિયાન. ઓકે, પછી આગળ શું કહે છે? સર્વનામરૂપ વસ્તુ ઉપાધિકત્વાત સચ આત્મા અસ્ય જંતોઃ બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય પ્રાણીજાતસ્ય ગુહાયામ હૃદયે નિહિતઃ આત્મભૂતઃ સ્થિતઃ ઇત્યર્થઃ. મેં જે વાત કરી એ જ વસ્તુ અહીંયા કહે છે. શું કહે છે? સચ આત્મા અસ્ય જંતોઃ. આ જ આત્મા જે છે શું છે? બ્રહ્માદિ સ્તંભ પર્યંત. મેં કહ્યું કે પરમાત્મા ક્યાં છે? પરમાત્મા સર્વત્ર છે. તો આત્મા ક્યાં છે? અહીંયા આત્મા શબ્દનો પ્રયોગ કરે છે. ક્યાં છે? એ પણ સર્વત્ર જ છે. એટલે સર્વ નામ રૂપ, જે કોઈ નામરૂપ છે એ બધું જ ત્યાં શું છે? જંતુ બ્રહ્માદિ સ્તંભ પર્યંત. એટલે કે સર્વનામ રૂપ જે છે પ્રાણી જાતસ્ય ગુહાયામ હૃદયે નિહિતઃ, ને સર્વના આત્મરૂપે એ જ રહેલ છે. એટલે આત્મા કેટલા છે? આત્મા એક જ છે અને એ સર્વ રૂપની પાછળ એ જ છે. એટલે શોધવા ક્યાં જવું આત્માને? આત્માને શોધવા ક્યાં જવું? જ્યાં જે કોઈ નામરૂપ છે ત્યાં આત્મા છે જ. એ છે એટલે નામરૂપ છે. એટલે કે નામરૂપનું અધિષ્ઠાન. આપણે એને શું કહી શકીએ બીજા શબ્દોમાં? નામરૂપનું અધિષ્ઠાન. એ છે માટે નામરૂપ છે. જો હું ના હોઉં તો નામરૂપ હોઈ શકે ખરું? નામરૂપ હોઈ શકે નહીં. એટલે એટલા માટે અહીંયા આવી રીતે દર્શાવેલું છે. બરોબર. પછી આગળ કહે છે, ઓકે, આનું આપણે ગ્રામર જોયું છે અહીંયા સુધીનું? હા સ્વામી, ગ્રામર જોયું હતું. બરોબર. ઓકે, તો આગળ જોઈએ આપણે. આગળ શું કહે છે? વાંચીએ. બરોબર. હર્ષાબેન, આપની પાસે છે પુસ્તક? હા છે. ઓકે, હા, તો હું બોલું છું. રિપીટ. હા. તમ આત્માનમ તમ આત્માનમ દર્શન શ્રવણ મનન દર્શન શ્રવણ મનન વિજ્ઞાનલિંગમ વિજ્ઞાનલિંગમ અક્રતુઃ અક્રતુર અક્રતુઃ અકામઃ અકામઃ દૃષ્ટાદૃષ્ટ બાહ્ય વિષય દૃષ્ટાદૃષ્ટ બાહ્ય વિષય. આખો જ એ છે સમાસ છે અને એમાં શું છે? દ્રષ્ટાદૃષ્ટ બાહ્ય વિષયો પરત બુદ્ધિ. દૃષ્ટાદૃષ્ટ બાહ્ય વિષયો પરત બુદ્ધિ ઇત્યર્થઃ. ઇત્યર્થઃ. યદા ચૈવમ તદા મન આદીની કરણાની ધાતવઃ શરીરસ્ય ધારણાત પ્રસીદન્તિ ઇત્યેષાં ધાતુનાં પ્રસાદાત આત્મનઃ મહિમાનં કર્મ નિમિત્ત વૃદ્ધિક્ષયરહિતં
વૃદ્ધિક્ષયરહિતમ પશ્યતિ પશ્યતિ અયમ અહમ અસ્મિ ઇતિ અયમ અહમ અસ્મિ મિતિ સાક્ષાત વિજાનાતિ સાક્ષાદ વિજાનાતિ તતઃ તતઃ પીતશોકો ભવતિ. વિત્તશોકો ભવતિ. ઓકે, અહીંયા આપણે જે જોયું છે એ જ પ્રમાણે છે. શું છે? તમ આત્માનમ, આ આત્માને જાણવાનું. કઈ રીતે જાણવાનું છે? તો કે દર્શન શ્રવણ મનન વિજ્ઞાન લિંગમ. કઈ રીતે જાણવાનું છે? તો દર્શન શ્રવણ મનન વિજ્ઞાન, એ જે દર્શાવ્યું છે આ લિંગ છે. લિંગ શબ્દનો અર્થ થાય લિંગ્યતે અનેન ઇતિ લિંગમ, જેના દ્વારા દર્શાવવામાં આવે છે, જેના દ્વારા સૂચવવામાં આવે છે, જેના દ્વારા નિર્દેશ કરવામાં આવે છે, એને કહેવાય એનું લિંગ. એટલે આપણે જોઈએ શિવલિંગ, તો શિવલિંગ એનો કયો આકાર છે? કયો છે આકાર? ગોળાકાર છે. આપણે કહીએ ને લંબગોળ છે, તો એ લંબગોળ જે ગોળ આકાર દર્શાવે છે. કેમ શિવલિંગનો આકાર ગોળ છે? કારણ કે એમાં બધા જ આકારોનો સમાવેશ થઈ ગયો છે. બધા જ આકાર જે છે એક જ આકારમાં બધો સમાવેશ થઈ ગયો છે. આખી આપણે સૃષ્ટિ કે બ્રહ્માંડ કહીએ એનો કયો આકાર છે? એનો પણ ગોળ આકાર છે ને, ગોળાકાર. એટલે શિવલિંગ પણ કેવું છે? આપણું આ શરીર હોય, મનુષ્યનું શરીર, એ પણ કેવું છે? એનો આકાર છે ને આમ. એટલે એ જે લિંગ જે છે એ જે છે દર્શાવે છે, દર્શાવનાર વસ્તુ જે હોય એને લિંગ કહેવામાં આવે છે. શાલિગ્રામ, તો શાલિગ્રામ એ પણ શું છે? લિંગ છે. એટલે એના થકી કોને દર્શાવે છે? વિષ્ણુને દર્શાવે છે. શિવલિંગ થકી કોને દર્શાવે છે? શિવજીને દર્શાવે છે, શંકરને દર્શાવે છે. એવી રીતે હુંને દર્શાવવા માટે શેનો ઉપયોગ કરાય છે? કયા સાધનનો? તો કે એનું લિંગ કયું? દર્શન શ્રવણ મનન. આના થકી એને જાણવાનો સંભવિત છે. એટલા માટે જ શ્રુતિએ કહ્યું હોય આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માવારે શ્રોતવ્ય, આત્માવારે મંતવ્ય, આત્માવારે નિધિધ્યાસિતવ્ય. સૌથી પહેલું શું કર્યું છે? આત્માવારે દ્રષ્ટવ્ય. આત્માને પહેલાં જોવો જોઈએ. જોવો જોઈએ એટલે કેવી રીતે? અને જોવા માટે શું કરવાનું છે? શ્રવણ. જોવો જોઈએ, પહેલાં એને જોવાનો છે. એટલે હું એ પહેલાં શું છે? જોવાની વસ્તુ. અર્થાત આ જગત જે છે અનાત્મા અને આત્માનો પહેલાં વિવેક. અનાત્મા અને આત્માનો વિવેક. એટલે શાસ્ત્ર કહે છે કે સૌથી પહેલું દ્રષ્ટવ્ય. તારે જાણવાનું છે. કોને જાણવાનું છે? અનાત્માને તો તું જાણે છે, પણ જાણવાનું છે. કોને જાણવાનું છે? આ હુંને જાણવાનું છે. એટલે એ હુંને પહેલાં જેને જાણવાનો છે એને પહેલાં તારે વિષય બનાવવો પડે. એ શું છે? તારે જાણવા માટે કે હવે મારે આત્મા એને જાણવો છે, અનાત્માને જાણવાનો રસ નથી. એટલા માટે આત્માવારે દ્રષ્ટવ્ય. અને એ દર્શન કરવા માટે શું કરવાનું છે? શ્રોતવ્ય. હું મારી જાતે જાણી શકું? હું ને ના જાણી શકું. મારી પાસે જે કંઈ સાધનો છે એનાથી હું જાણી શકું નહીં. બીજા બધા જે મારા જેવા છે એની પાસેથી પણ હું જાણી શકું નહીં. એટલા માટે એને માટે શું કરવાનું છે? શ્રવણ કરવાનું છે. કારણ કે શ્રુતિ એ પ્રમાણ છે, શાસ્ત્ર એ પ્રમાણ છે. એટલા માટે શાસ્ત્ર પાસે જવાનું છે. હુંને જાણવા માટે કોની પાસે જવાનું છે? શાસ્ત્ર પાસે. એટલે શાસ્ત્ર પાસે જઈ શ્રવણ કર્યું છે એનું મનન. કેમ? કારણ કે મારી જ કોઈ માન્યતાઓ હોય, મારા જ વિચારો હોય, એનાથી જે હું સાંભળું છું, જે શાસ્ત્ર કહે છે એ કદાચ એ વચ્ચેનો મતભેદ પડી શકે.
કે મને જે લાગે છે, મારા જે અનુભવો છે એને એનાથી કંઈક વિરુદ્ધ અર્થ મને દેખાય, પણ ત્યાં શ્રદ્ધા છે કે શાસ્ત્ર ખોટા હોઈ શકે નહીં, અને એટલા માટે મનન કરે છે અને પોતે એ જે પ્રશ્ન ઊભો થયો હોય, જે શંકા ઊભી થઈ હોય એને ફરી પાછું શું કરે છે? એ શંકાનું સમાધાન કરે છે. કોની પાસે કરે છે? જેની પાસે શ્રવણ કરે છે એની પાસે એ શંકાનું સમાધાન કરે. એટલે શ્રવણ પછી મનન, અને મનન થયા પછી એટલે આ હું જ છું, શાસ્ત્ર જેને દર્શાવવા માગે છે એ જ હું આ છું, એ જ હું જે છે એ હું હવે મને જાણું છું સ્પષ્ટ રીતે. અને ત્યારે એના વિશે શું છે? નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે એનું ચિંતન ફરી સ્પષ્ટ રૂપે એ દર્શન આપણને થયું, સ્પષ્ટ રૂપે જાણ્યું, અને પછી એનું ફરી પાછું એને જ આપણા મનથી ફરી પાછું શું કરવાનું છે? એનું જ અનુસંધાન કરવાનું છે. એટલે સજાતીય વૃત્તિ પ્રવાહ, અને વિજાતીય વૃત્તિ હોય તેને શું કરવાનું છે? એને દૂર કરવાનું છે. એટલે આ રીતે નિધિધ્યાસન. અને આ જે સાધનો દર્શાવ્યા છે, કોને માટેના સાધનો છે? હુંને ઓળખવા માટેના. હુંને ઓળખવા માટેના. અને એ શું છે? લિંગ છે. એના થકી આપણને એ જાણવાનું, એ જાણી શકાય છે. પણ કોણ જાણી શકે છે? એટલા માટે આગળ દર્શાવ્યું, તમ આત્માનમ દર્શન શ્રવણ મનન વિજ્ઞાન લિંગમ અક્રતુઃ અકામઃ. અક્રતુઃ, હવે ક્રતુ શબ્દ જે છે એનો અર્થ થાય છે કે યજ્ઞ, યજ્ઞ યાગાદિ, એટલે કે કર્મ. કર્મ થકી જે કંઈ પ્રાપ્ત થાય છે એની જેણે મર્યાદા સમજી લીધી છે એને કહેવામાં આવે છે અક્રતુઃ. બરોબર? અક્રતુઃ એટલે કોણ છે? ક્રતુ એટલે યજ્ઞ આપણે કહીએ છીએ. યજ્ઞ કર્મ છે. એટલે વૈદિક કર્મ હોય કે લૌકિક કર્મ હોય, એનાથી જે કંઈ પ્રાપ્ત થાય. વૈદિક કર્મ કેમ કહે છે અહીંયા? કારણ કે આ લોકનું પણ આપણને કંઈક ભોગ આપે છે અને પરલોકના પણ ભોગ એ આપી શકે છે. એટલે બંનેની મર્યાદા જેણે જાણી લીધી છે એને કહેવાય અક્રતુઃ. અને એટલા માટે જ એનો પર્યાયવાચી શબ્દ ભગવાન ભાષ્યકારે આપ્યો. શું આપ્યો છે? અક્રતુઃ એટલે અકામઃ, જેને કામનાઓ રહી નથી. એટલે આ જગતના સંદર્ભમાં જે કંઈ ભોગ જે છે, પરલોકના ભોગ છે, એનાથી કેવો છે? ઉપર ઉઠેલો છે. હવે એને માટેની એને હવે વાંછના નથી. સુખી થવા માટે એ આ ભોગના તરફ એ જવાનો નથી, પણ હું સુખી, મારે સુખી થવું છે એને માટે શું છે? શાસ્ત્ર મને દર્શાવે છે અને શાસ્ત્રના શબ્દો મને દર્શાવે છે, એટલા માટે હું ત્યાં જાઉં. એટલે આ પ્રમાણે અક્રતુઃ અકામઃ, એ કામનાથી ઉપર ઉઠેલો છે. અને કેવી રીતે? તો ફરી પાછું અહીંયા આપે છે, આપણને સમજાય એટલા માટે કે દ્રષ્ટા દૃષ્ટ બાહ્ય વિષય ઉપરત બુદ્ધિ ઇત્યર્થઃ. અક્રતુઃ એટલે અકામઃ. અકામઃને ફરી પાછું દર્શાવ્યું. શું કે છે? દ્રષ્ટા અદ્રષ્ટ. દૃષ્ટા દૃષ્ટ એટલે શું છે? દ્રષ્ટ અને અદૃષ્ટ. બરાબર? દ્રષ્ટા દ્રષ્ટ એટલે દ્રષ્ટ અને અદૃષ્ટ. કયો સમાસ થયા? દ્વંદ્વ સમાસ થાય. બરોબર ને? દ્રષ્ટ અને અદ્રષ્ટ. એટલે દ્રષ્ટા દ્રષ્ટ બાહ્ય વિષયે વિષય ઉપરત બુદ્ધિ. બાહ્ય દ્રષ્ટ અને અદ્રષ્ટ એવા જે બાહ્ય વિષયો જે છે એમાંથી જેની બુદ્ધિ કેવી થઈ છે? ઉપરત, એમાંથી ઉપર ઉઠી ગયેલી છે. હવે બુદ્ધિ ઉપર ઉઠી ગયેલી કોને કહેવાય? આપણી બુદ્ધિ બધાની, આપણા બધાની બુદ્ધિ ઉપર ઉઠી ગયેલી છે, ઢીંગલા ઢીંગલીઓ અને લખોટીથી. છે કે નહીં? કોઈ કામનું લાગે છે અત્યારે? કઈ કામનું નથી મારા માટે. એટલે એ બુદ્ધિ છે એમાં કઈ પ્રવેશ જ નથી થતો એ બાબતમાં. બરાબર ને?
અત્યારે છે એમાં વેલ્યુ છે કોઈ? અત્યારે એ બાબતમાં કશું કંઈ છે જ નહીં. એટલે શું છે? એ ઉપર ઉઠેલી બુદ્ધિ કહેવાય. એવી જ રીતે આ લોકના પરલોકના જે કંઈ ભોગના વિષયો છે એમાંથી મન કેવું થઈ ગયું છે? ખાટું થઈ ગયું છે. ખાટું થઈ ગયું છે. એવું છે? ના, ખાટું નહીં, હવે મારા સમજણ પડી કામનું ગઈ છે. નથી. ઓકે. એનાથી મારે જે જોઈએ છે એ મળી શકે એવું છે જ નહીં. એવી સ્પષ્ટતા પ્રાપ્ત થઈ છે અને એટલા માટે એ ભોગ તરફ એ ભાગતો નથી. ભોગ મને ક્યારેય સુખી કરી શકે નહીં. ભોગ મને હંમેશ માટે સુખી કરી શકે નહીં. બસ એ વસ્તુ એ સ્પષ્ટ રૂપે જાણે છે. ભોગ સુખી જ ના કરે એવું નથી. આપણે આ બાબતને ધ્યાનમાં રાખવાની. ભોગ મને સુખ જ નથી આપતું એવું નથી. કોઈ પણ આપણે ભૂખ લાગી હોય અને આપણે ખાઈએ તો ત્યાં શું છે? સુખ છે કે નહીં? અને ભાવતું ભોજન હોય તો સુખ થાય કે નહીં? સુખ તો થાય છે, પણ એની પાસે અપેક્ષા નથી સુખી થઈ જવાની. સુખ થાય છે મને, પણ સુખી થઈ જઈશ એવી અપેક્ષા નથી. એટલે સુખી કઈ રીતે હું થવાનો છું? સમજદારીથી. કઈ સમજદારી? હુંના વિશેની સમજદારી. હુંને ઓળખીશ. કઈ રીતે ઓળખવાનું છે હુંને? અહમ સુખી. ક્યારે સુખી? સર્વદા સુખી. એટલે એવું જ્યારે સમજાઈ જાય ત્યારે આ પેલું જે ભોગનું સુખ છે એ કેવું છે? ટેમ્પરરી છે. એટલે ટેમ્પરરી સુખ જે છે એને ટેમ્પરરી સુખ જોઈ શકે છે, જાણી શકે છે. અને જે પરમેનન્ટ સુખ છે એને પણ એ જાણે છે. આત્મસાત ના થયું હોય અને છતાં પણ એવું એ પોતે જાણે તો છે જ. બરાબર ને? એ જાણે છે કે આ જે છે આ ભોગનું સુખ છે એ કાયમી નથી, પણ આત્મ સુખ છે કેવું છે? એ કાયમી છે. એવું એ પરોક્ષ રીતે જાણે છે. અને એટલા માટે એ કહ્યું હોય કે દ્રષ્ટા દૃશ્ય બાહ્ય વિષય ઉપરત બુદ્ધિ, એવો અહીંયા અક્રતુઃ શબ્દનો અર્થ થાય છે. ઇત્યર્થ. પછી આગળ કે છે યદાચ એવં તદા મન આદિની કરણાની ધાતવઃ. યદા એટલે જ્યારે. અને જ્યારે એવમ, જ્યારે શું થાય છે કે એવમ આ પ્રકારનું મન આદિની કરણાની, એટલે બધા જ ભોગમાંથી ઉપર ઉઠેલું હોય એવું મન વગેરે સાધનો, કરણાની એટલે શું છે? વગેરે સાધનો હોય ત્યારે યદાચ એવમ તદા મન આદિની કરણાની, એને જ કહ્યું છે ધાતવઃ. ધાતુ પ્રસાદાન એ મંત્રમાં છે શબ્દ, પણ ધાતુ પ્રસાદાન એટલે શું છે? એનો અર્થ કયો છે? અક્રતુઃ ધાતુ પ્રસાદાન. તો અક્રતુઃ શબ્દનો અર્થ આપ્યો. દ્રષ્ટા દ્રશ્ય બધા વિષયોમાંથી જેનું મન ઉપર ઉઠેલું છે. એટલું જ નહીં, સાથે સાથે આવું જ્યારે મન હોય, મન આદિની કરણાની એટલે માત્ર મન નહીં પણ ઇન્દ્રિય, શરીર બધું જ આવી જાય. જ્યારે એ બધું જ હવે એની પ્રવૃત્તિ ભોગ તરફની નથી, શરીરની પ્રવૃત્તિ ભોગ તરફની નથી, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ભોગ તરફની નથી, પણ હવે પ્રવૃત્તિ શું છે? પોતાને જાણવા માટેની પ્રવૃત્તિ છે. એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ક્યાં ગોઠવાયેલા છે? હવે હુંને ઓળખવા માટે ગોઠવાયેલા છે, હુંને જાણવા માટે. એટલે આવું જ્યારે થાય ત્યારે શું છે? કરણાની ધાતવઃ. ધાતવઃ એટલે કે શરીરસ્ય પ્રસાદાત પ્રસિદંતિ ઇત્યેષામ ધાતુનામ. શરીર ધાતવઃ એ શબ્દનો અર્થ આપ્યો છે શરીરસ્ય. શરીરસ્ય એટલે કયું શરીર? આખું આપણું વ્યક્તિત્વ. આપણું જે આખું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ હવે કંઈક શોધન કરવામાં પ્રવૃત્ત થયું છે. શેને શોધન કરવામાં? હુંને જ શોધન કરવામાં પ્રવૃત્ત થયું છે. અને એવું જે વ્યક્તિત્વ છે એને કેવું કહેવાય? ધાતુ પ્રસાદ. એટલે ધાતવઃ શરીરસ્ય
ધારણાત પ્રસિદ્ધંતિ ઇત્યેષામ ધાતુનામ. ધારણાત પ્રસિદ્ધતિ, તો ધારણાત પ્રસિદ્ધંતિ એટલે શું છે? એને ધારણ કરવાથી એને પ્રસાદ, પ્રસિદ્ધંતિ એટલે એનો પ્રસાદ પ્રાપ્ત થાય છે, એ અનુગ્રહ કરે છે. આવું જે અંતઃકરણ, ઇન્દ્રિય, શરીર એને જ્યારે ધારણ કરે છે ત્યારે એનો અનુગ્રહ એને પ્રાપ્ત થાય છે. બરાબર? એટલે ધાતુ પ્રસાદન એટલે શું છે? શરીર એટલે આખું વ્યક્તિત્વ. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એટલે સુસંગઠિત વ્યક્તિત્વ. આવું જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એને એનો પ્રસાદ પ્રાપ્ત થાય છે, એનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. અને પ્રસિદ્ધંતિ ઇતિ એષામ ધાતુનામ પ્રસાદાત. પછી આગળ શું કહે છે? આત્મનઃ મહિમાનમ. આત્મનઃ હવે પોતાને જ શોધવા માટે પ્રવૃત્ત થયો છે, પોતાને જ ઓળખવા માટે પ્રવૃત્ત થયો છે. તો કોને ઓળખવાનો છે? પોતાને જ ઓળખવાનો છે. એટલા માટે કે છે એના પ્રસાદથી આત્મનઃ મહિમાનમ, આત્માનો મહિમા, આત્માની મહત્તા. આત્મા કેવો છે? મહાન છે. બરાબર ને? એટલે આત્માનમ મહિમાનમ. પછી આગળ શું કહે છે? કર્મ નિમિત્ત વૃદ્ધિ ક્ષય રહિતમ. એ કેવો છે આત્મા? એનું વિશેષણ આપ્યું કે એની અંદર કર્મ નિમિત્ત, કર્મને કારણે થતું, કોઈ પણ કર્મ કરીએ એટલે કર્મને કારણે જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ છીએ એની અંદર શું થાય છે? ક્યાં તો વૃદ્ધિ થાય છે, ક્યાં તો ક્ષય થાય છે. એટલે કર્મનું પરિણામ શું છે? ક્યાં તો વધવું અથવા તો ઘટવું. બરોબર? એટલે આ જે છે, હું કેવો છું? હું નથી વૃદ્ધિ પામતો, નથી ક્ષય પામતો. હુંની વૃદ્ધિ થાય છે ખરી? વૃદ્ધિ કોની થાય છે? શરીરની થાય છે. શરીરની, ક્ષય કોનો છે? શરીરની. શરીરનો છે. શરીરનો. ઇન્દ્રિયોની વૃદ્ધિ છે, ઇન્દ્રિયોનો ક્ષય છે. જગતની કોઈ પણ વસ્તુઓ હોય એની વૃદ્ધિ છે, એનો ક્ષય છે. બરોબર ને? એટલે જે કર્મના પરિણામે પ્રાપ્ત થાય છે, પણ આત્મા એ કર્મનું પરિણામ નથી. એટલે કર્મથી એ પ્રાપ્ત થતો નથી, કર્મથી એને ઓળખી શકાય નહીં. એટલે કર્મ નિમિત્ત વૃદ્ધિ ક્ષય રહિતમ પશ્યતિ. પશ્યતિ એટલે જુએ છે. બરાબર ને? જુએ છે એટલે જાણે છે, જાણે છે એટલે ઓળખે છે. ક્યારે ઓળખે છે? ક્યારે ઓળખે છે? જ્યારે આ ધાતુ પ્રસાદ પ્રાપ્ત થયો છે, પ્રાપ્ત થાય મન ત્યારે. આ સુસંગઠિત વ્યક્તિત્વ છે, શાસ્ત્રનું શ્રવણ થાય છે, અને ત્યારે જ એને શું છે? આ વસ્તુ આત્માના દર્શન થાય છે. એટલે આ ચક્ષુરેન્દ્રિયથી કરવાનો વિષય છે, ચક્ષુરેન્દ્રિયનો વિષય નથી. નથી. શું છે? હુંને જ જાણવા માટે પ્રવૃત્ત થયો છે અને એ હુંને જ ઓળખે છે. એટલે કઈ રીતે ઓળખે છે? પશ્યતિ અયમ અહમ અસ્મિ. સરસ કે છે પશ્યતિ, એ જુએ છે. કઈ રીતે? અયમ અહમ અસ્મિ. અયમ એટલે શાસ્ત્ર જે શબ્દોથી જેને દર્શાવે છે એ અયમ. એ કોણ છે? એ હું છું. એટલે અયમ અહમ અસ્મિ ઇતિ સાક્ષાત વિજાનાતિ. એ સાક્ષાત જાણે છે, એને ઓળખી લે છે. અરીસામાં આપણને જુએ, આપણે જોઈએ અને આપણે સાક્ષાત ઓળખીએ છીએ, આ જ હું છું. અરીસાને પકડવા જઈએ છીએ આપણે, અરીસાને નથી પકડતા, પ્રતિબિંબને પકડીએ છીએ, પ્રતિબિંબને નથી પકડતા, પણ આપણે જોઈએ છીએ. અર્થઘટન કોનું કરીએ છીએ? આ જ હું. એ જ રીતે હુંના સ્વરૂપના દર્શન માટે શાસ્ત્રના શબ્દો, અને શબ્દો શું કહે છે? આ જ તું છે. અને એ રીતે જ્યારે દર્શાવે છે ત્યારે શું છે? અયમ પશ્યતિ અહમ અસ્મિતિ સાક્ષાત વિજાનાતિ. એ સાક્ષાત જુએ છે. અને તતઃ એનું ફળ પણ મળે છે તરત. શું છે? તતઃ વીત શોક ભવતી. ત્યાં શું છે? એનો શોક ચાલ્યો જાય છે. એટલે શોક કેમ હતો? ન ઓળખવાને કારણે. ઓળખી લીધું ત્યારે ત્યાં શોક રહેતો નથી. એટલે પહેલાં જે હુંને ઓળખતો હતો, જે અનુભવ સિદ્ધ હુંને ઓળખતો હતો, એને કારણે શોક હતો. પણ
હવે શાસ્ત્ર મને દર્શાવે છે અને એને આધારે હું જેને ઓળખું છું ત્યાં શોકને કોઈ સ્થાન નથી. બરાબર ને? નથી, એટલે નથી. સરસ રીતે અહીંયા વાત કરી છે. એક પછી એક જે ભગવાન ભાષ્યકારે શબ્દો મૂક્યા છે, જે અર્થઘટન કર્યું છે, એક પછી એક જણ આપણને ક્રમબદ્ધ આપણને દર્શાવે છે. એટલે આ રીતે અહીંયા આ ભાષ્યનો અર્થ થાય છે. આપણે આ જે પેરેગ્રાફ છે એમાં સંસ્કૃત જરાક જાણી લઈએ. ઓકે, તમ આત્માનમ, કઈ સંધિ છે? તમ આત્માનમ, બે શબ્દ છે ને, તમાત્માનમ. કઈ દીર્ઘ સંધિ છે સંધિ. દીર્ઘ. સંધિ નથી. બરોબર ને? સંધિ નથી. તમ જે છે મકાર છે અને પછી આત્માનમ, કઈ સંધિ થઈ? કોઈ સંધિ નથી. દર્શન શ્રવણ મનન વિજ્ઞાન લિંગમ, આ સમાસ છે. જેનું લિંગ છે, જેનું લિંગ છે એવું જ્યારે આવે, જેનું, જેની, જેનો, ત્યારે કયો સમાસ હોય? બહુવ્રીહી. બહુરી સમાસ. બહુવ્રીહી સમાસ. એટલે કે દર્શન શ્રવણ મનન વિજ્ઞાન વિજ્ઞાનમ લિંગમ યસ્ય સહ, એને કહેવાય બહુવ્રીહી સમાસ. પણ એમાં દર્શન શ્રવણ મનન વિજ્ઞાન એટલા શબ્દો લઈએ તો દર્શન અને શ્રવણ અને મનન અને વિજ્ઞાન, તો ત્યાં કયો સમાસ થાય? દ્વંદ્વ સમાસ થાય. બરોબર? એટલે દ્વંદ્વ ગર્ભ, જેના ગર્ભમાં દ્વંદ્વ સમાસ રહેલો છે એવો આ બહુવ્રીહી સમાસ કહેવાય. દ્વંદ્વ ગર્ભ બહુવ્રીહી સમાસ. બરાબર? એટલે જેમાં અંદર કયો રહેલો છે પાછો સમાસ? એક છે રહેલો છે, પણ આખો જે સમાસ છે શું છે? બહુવ્રીહી સમાસ. એટલે આ રીતે એને આપણે જોઈ શકીએ. સપ્તમી તત્પુરુષ નો થાય. જી, સપ્તમી તત્પુરુષ નો થાય. માં આવ્યો એટલે ક્યાં છે? માં ક્યાં છે? તમે ગર્ભમાં રહેલો એટલે સપ્તમી તત્પુરુષ નો થયો. ના ના ના, એ તો સમાસને હું સમજાવું છું. આ જે બે અચ્છા, અચ્છા, સમાસ ઓકે, છે ઓકે, ચાલો. એને હું સમજાવું છું, શબ્દોને નથી સમજાવતી. સમાસ આપણે કરવાનો અચ્છા, હોય તો અચ્છા. શબ્દોને આધારે કરવાનો હોય. બરાબર, બરાબર ને? બરાબર. એટલે બરાબર, અહીંયા થાય બરાબર. કે દર્શન ચ શ્રવણશ્ચ મનનશ્ચ વિજ્ઞાનશ્ચ, દ્વંદ્વ સમાસ. અને એ જ છે વિજ્ઞાનમ એવ લિંગમ યસ્ય સહ, એટલે એ જે છે બહુવ્રીહી. અને અક્રતુહુ સાથે છે. અક્રતુહુ, જે અક્રતુહુ છે, જે અક્રતુહુ છે એટલે ફરી પાછો કયો સમાસ થયો? બહુવ્રીહી સમાસ. એટલે અવિદ્યમાનમ ક્રતુમ યસ્મિન, જેમાં અ જે છે એટલે અવિદ્યમાનમ, જેમાં કોઈ કર્મ રહેલા નથી, એટલે કે કર્મથી જે ઉપર ઉઠેલો છે. કોણ છે? અક્રતુહુ. એટલે નથી અવિદ્યમાન શબ્દને દર્શાવો કે નથી ક્રતુ, પણ જે વ્યક્તિ આ કર્મથી ઉપર ઉઠેલી છે એવી વ્યક્તિને દર્શાવવું છે, એટલા માટે એને કહેવાય બહુવ્રીહી સમાસ. અને એ જનો જ અર્થ આપ્યો અકામહ. તો અકામહ એ પણ કેવું થાય? એ જ બહુવ્રીહી સમાસ થાય કે જે કેવો છે? કામનાથી મુક્ત છે, કામનાથી રહિત છે, જેનામાં કામના રહેલી નથી. એટલે અવિદ્યમાનઃ કામઃ યસ્મિન, જેનામાં કામના નથી. હવે અને સપ્તમી તત્પુરુષ ના કહેવાય. આપણે જે સપ્તમી તત્પુરુષમાં બે શબ્દો હોય એમાં ઘડામાં ચણા, ઘડામાં ચણા, તો એ સપ્તમી થાય. પણ અહીંયા શું છે? દર્શાવે છે કોને? જે કામનાથી રહિત છે એવું વ્યક્તિને દર્શાવે છે. એટલા માટે શું થાય? ત્યાં બહુવ્રીહી સમાસ થાય. ઓકે, એટલે આવી રીતે અક્રતુહુ અકામહ, એના જ માટે ફરી પાછો બીજો શબ્દ આપ્યો, દૃષ્ટા દૃષ્ટ બાહ્ય વિષય ઉપરત બુદ્ધિ. ઓકે, આની અંદર આપણે જોવાનું રહી ગયું કે દર્શન શ્રવણ મનન વિજ્ઞાન લિંગમ, વિજ્ઞાન લિંગમ પછી અક્રતુહુ, ત્યાં કઈ સંધિ છે?
લિંગમ અક્રતુઃ, ત્યાં કોઈ સંધિ નથી. નથી. પછી અક્રતુ રકામો, અક્રતુઃ અકામઃ, તો ત્યાં કઈ સંધિ કહેવાય એને? સંધિનું નામ કયું કહેવાય? વિસર્ગ સંધિ સ્વામી. અક્રતુઃ અકામઃ. બે જુદા કરીએ તો આ પ્રમાણે થાય, વિસર્ગ વિસર્ગ સંધિ કહેવાય. અને આમાં કેમ થયો છે રેફ? રેફ કેમ થયો છે? સોરી ર આવ્યો એટલે સકારનો રેફ. સકારનો રેફ થયો, પછી આગળ કઈ થયું આગળ કઈ જ નહીં. સકારનો આગળ રેફ નથી થશે થતું. એટલે રેફનો રેફ રહ્યો, સકારનો રેફ થયો એટલે અક્રતુ રકામો. હવે અકામો દ્રષ્ટા દૃષ્ટ છે, તો અહીંયા અકામો અકામહ થાય. અકામો દ્રષ્ટા દ્રષ્ટ, તો અકામો એવું કેમ થયું છે? છૂટું કરીએ તો અકામહ થાય. એટલે પહેલું સ્ટેપ સસેશો રૂહુ, રેફ થયો. રેફનું શું થયું? રેફનો વિસર્ગ થયો. ઉકાર થયો. રેફનો ઉકાર થયો અને ઉકારનો આદગુણથી ઓ આદગુણથી થયો. ઓ થયો. બરાબર, આદગુણથી ઓ થયો છે એટલે અકામો થયો. બરાબર. અને પછી આગળ શું છે? દ્રષ્ટા દૃષ્ટ બાહ્ય વિષયો પરત. તો દૃષ્ટ અદૃષ્ટ, દૃષ્ટંચ અદૃષ્ટંચ, દૃષ્ટ અને અદૃષ્ટ. અદૃષ્ટ એટલે કયો સમાસ થાય? દ્વંદ્વ સમાસ થાય. પછી દૃષ્ટા દૃષ્ટ બાહ્ય વિષય. હવે દ્રષ્ટ અને અદ્રષ્ટ એવા બાહ્ય વિષયો. બરાબર, તો કયો સમાસ થશે ત્યાં? દ્રષ્ટા દ્રષ્ટ એવા બાહ્ય વિષયો. જે બાહ્ય વિષયો છે કેવા છે? દ્રષ્ટ અને અદ્રષ્ટના એમાં આવે છે, કર્મધારય છે. એટલે એને કહેવાય કર્મધારય. એની જ વાત કરવામાં આવે છે. જે વાત કરવામાં આવે છે કોની છે? દ્રષ્ટ અદૃષ્ટ એ કયા છે? એ બાહ્ય વિષયો છે, એટલે ત્યાં કર્મધારય સમાસ થાય. અને દ્રષ્ટા દૃષ્ટ્ય બાહ્ય વિષય એટલે દૃષ્ટ અદૃષ્ટશ્ચ અસૌ બાહ્ય વિષયૌ, એ પ્રમાણે એનો વિગ્રહ થાય. પણ ફરી પાછું બાહ્ય વિષય જે છે ત્યાં પણ કર્મધારય થાય. બાહ્યંચ વિષયશ્ચ, જે બાહ્ય છે અને એ જ વિષય છે. બરાબર. અને વિષયો પરત બુદ્ધિ, તો વિષયો પરત, એમાં વિષય ઉપરત થયું છે. તો વિષય ઉપરત કઈ સંધિ થઈ? ગુણ સંધિ. ગુણ સંધિ થઈ. બરોબર. ત્યાં શું છે? ગુણ સંધિ. વિષય ઉપરત. અને વિષય ઉપરત ગુણ સંધિ થઈ, પણ સાથે સાથે આપણે જોઈએ કે બાહ્ય દ્રષ્ટ અદ્રષ્ટ બાહ્ય વિષયોથી ઉપર ઉઠેલ છે. એનાથી ઉપર ઉઠેલ, તો કઈ વિભક્તિ આવે? એનાથી ઉપર ઉઠેલ છે એટલે કઈ વિભક્તિ આવશે? પંચમી વિભક્તિ. પંચમી વિભક્તિ. બરોબર. થી માંથી, એનાથી ઉપર, એના કરતા, કરતા હોય, થી હોય, તે બધા માટે પંચમી વિભક્તિ. એટલા માટે એ વિષયો વિષયા એટલે શું છે? દૃષ્ટા દૃશ્ય બાહ્ય વિષયા વિષયેભ્ય, પંચમી વિભક્તિ. વિષયેભ્ય બહુવચન થાય. વિષયેભ્ય ઉપરત બુદ્ધિ. અને ઉપરત બુદ્ધિ એટલે ત્યાં ફરી પાછો કર્મધારય થાય કે ઉપરત થયેલી બુદ્ધિ. ઉપરત છે એ જ બુદ્ધિ છે, એવી જ છે. એટલે ઉપરત બુદ્ધિ ઇત્યર્થ. અને આખો જે સમાસ જે છે એ બહુવ્રીહી સમાસ છે. એટલે એ બહુવ્રીહી સમાસ કેવી રીતે થશે? દૃષ્ટા દૃષ્ટ્ય બાહ્ય વિષયેભ્ય ઉપરત બુદ્ધિ યસ્ય સહ. જેની બુદ્ધિ આ દૃષ્ટ અદૃષ્ટ બાહ્ય વિષયોથી ઉપરત થયેલી છે એ વ્યક્તિ, એને કહેવાય આ બહુવ્રીહી સમાસ.
અને અહીંયા બુદ્ધિરીત્યર્થ, તો એને જુદું પાડીએ તો બુદ્ધિ અને ઇત્યર્થ. તો ત્યાં કઈ રીતે થયું છે? આમાં રેફ થયો છે. કઈ રીતે રેફ થયો? કયા બે શબ્દ કીધા? બુદ્ધિરીત્યર્થ, બુદ્ધિ ઇત્યર્થ. જુદા પાડીએ તો થોડા દિવસ થાય એટલે બધું હવાઈ જાય છે. બુદ્ધિ વિસર્ગ છે. વિસર્ગ છે એટલે પહેલું સ્ટેપ સકારનો રેફ થયો. સસજુષો રૂહુ. હા, સકારનો રેફ થયો. સકારનો રેફ થયો અને એ સસજુષો રેફ થયા રૂહુ. પછી કંઈ થતું નથી. જોડાણ ખાલી. બરોબર. એટલે બુદ્ધિ રીત્યર્થ અને ઇત્યર્થ છે. એમાં કઈ સંધિ છે? કયા બે શબ્દો છે? યણ સંધિ. કયા બે શબ્દ છે? ઇત્યર્થ. ઇતિ અને અર્થ. બરોબર. ઇત્યર્થ. ઓકે, પછી આગળ શું કહે છે? યદા ચ એવમ. યદા એ શું છે? જ્યારે. અવ્યય. અવ્યય છે. યદા ચ એવમ. ચ એ શું છે? અવ્યય છે. અવ્યય. એવમ. એવમ એ શું છે? અવ્યય છે. એવમ તદા. તદા એ પણ અવ્યય છે. અવ્યય. યદા તદા કયો પ્રત્યય લાગેલો છે? દા પ્રત્યય દા લાગેલો છે. પ્રત્યય છે. કાલે દા. બરાબર. કાળના હાથમાં દા પ્રત્યય જોયેલો છે આપણે. એટલે યતને દા પ્રત્યય લાગ્યો અને યદા શબ્દ બન્યો. તતને દા પ્રત્યય લાગ્યો અને તદા, એટલે જ્યારે ત્યારે. બરાબર. એટલે જ્યારે ત્યારે શું છે? તદા મન આદિની. મન આદિની, મન વગેરેનું. આદિની, આદિ શબ્દ જે છે બહુવચન રૂપ છે. આદિની કરણાની નપુંસકલિંગ છે. બરોબર. એટલે એટલા માટે આદિ જે છે આદિની કરણાની. ધાતવઃ શરીરસ્ય. ધાતવઃ પ્રાતિપદિક શું હશે? પ્રાતિપદિક ધાતુ. ધાતુ ધાતુ. કેવી રીતે રૂપ થશે? ગુરુ શબ્દની જેમ. બોલો. ગુરુ શબ્દની જેમ થાય ને. હા બોલો. ગુરુહુ. ગુરુ ગુરવઃ. ગુરુહુ ગુરુ ગુરવઃ. ગુરુ ગુરવઃ. એવી રીતે અહીંયા શું છે? ધાતુ ધાતુ ધાતવઃ. એટલે ધાતવઃ બહુવચન રૂપ છે. શરીરસ્ય કઈ વિભક્તિ છે? ષષ્ઠી. ષષ્ઠી વિભક્તિ ષષ્ઠી એકવચન. એકવચન. શરીરસ્ય ધારણાત. તકાર આવે. ધારણાત. પંચમી. પંચમી વિભક્તિ એકવચન. ધારણાત. એકવચન. પ્રસીદંતી. શું છે આ? પ્રસીદંતી બહુવચન. બહુવચનનું રૂપ છે પ્રસીદંતી. પણ એ શું છે? પ્રસીદંતી ક્રિયાપદ છે. ક્રિયાપદ છે. બરોબર. ક્રિયાપદ છે. બહુવચનનું ક્રિયાપદ છે એટલે પ્રસન્ન થાય છે. પ્રસીદંતી. પ્રસીદંતી તેષામ. પ્રસીદંતી ઇત્યેષામ. તો કઈ સંધિ છે અહીંયા? પ્રસીદંતી ઇત્યેષામ. દીર્ઘ સંધિ. અને ઇત્યેષામ એમાં યણ સંધિ છે. યણ. ઇત્યેષામ ધાતુનામ. કઈ વિભક્તિ છે? ષષ્ઠી બહુવચન. ષષ્ઠી બહુવચન. સરસ. એટલે ધાતુનામ પ્રસાદાત. પ્રસાદાત કઈ વિભક્તિ થઈ? પંચમી. પંચમી વિભક્તિ. એકવચન. પ્રસાદાત આત્મનઃ. કઈ વિભક્તિ છે? પ્રથમ. પ્રથમા એક વચન. એક વચન. પ્રાતિપદિક શું છે? આત્મન. આત્મા. હા. આત્મન. આત્મન નકારાંત. એવું છે? આત્મન. એવું શબ્દ તમે સાંભળ્યો છે? આત્મન. હોય તો આત્મહ એવું સાંભળ્યું છે તમે શબ્દ? રામહ ની જેમ આત્મહ. ના. આત્મન નકારાંત આવે. નકારાંત શબ્દ છે. નકાર. નકારાંત શબ્દની પ્રથમા વિભક્તિ શું થાય? આપણે શું કહીએ છે? આત્મા. પ્રથમા વિભક્તિ શું હા, થશે? આત્મા. આત્મા. છઠ્ઠી વિભક્તિ શું થાય? આત્માનો. આત્મા. આત્મનઃ.
શું થશે? આત્મનઃ. છઠ્ઠી વિભક્તિ, પાંચમી વિભક્તિ, છઠ્ઠી વિભક્તિ આત્મનઃ. પ્રસાદાત આત્મન, અહીંયા છઠ્ઠી વિભક્તિ છે. આત્મનઃ મહિમાનમ. મહિમાનમ કઈ વિભક્તિ છે? મહિમાન દ્વિતીય. આત્માનો મહિમાન દ્વિતીય વિભક્તિ, બરોબર. અને આત્મનો મહિમાનમ, આત્મનઃ છે, જુદું પાડીએ તો આત્મનઃ થાય, પણ અહીંયા આત્મનો છે. કેમ? સકારનો રેફ થયો, રેફનો ઉકાર થયો, અને ઉકારનો ઉકાર થયો ઓ થયો ઉકાર ઓ થયો. થયો. આત્મગુણ. બરોબર, આટલું જ તમારે યાદ રાખવાનું છે. વિસર્ગ સંધિ હોય સૌથી પહેલું સકારનો રેફ થયો, રેફનો ઉકાર થયો, ઉકારનો ઓ થયો. એટલા માટે શું છે? આત્મનો મહિમાનમ કર્મ નિમિત્ત વૃદ્ધિ ક્ષય રહિતમ. સમાસ છે. કર્મના નિમિત્તથી થતી વૃદ્ધિ અને ક્ષયથી રહિત છે. તો ક્ષયથી રહિત, ક્ષયથી રહિત છે એટલે શું થશે? પંચમી વિભક્તિ, બરાબર. એટલે ઓકે. અને હવે આપણે સમય થઈ ગયો છે, નેક્સ્ટ ટાઈમ જોઈશું. આટલા શબ્દો જે છે આપણે જોયેલું છે, ગ્રામર આપણે જોઈશું ત્યાં, કે ઉતાવળમાં તમને ખ્યાલ નહીં આવે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.